નમસ્કાર. ન્યૂઝ ઓનલાઈનમાં હું આરતી ઝાલા. તો નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. મુઝફ્ફરનગરના રમખાણોમાં બીજેપી તથા બીએસપી સહિત 6 નેતાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ તથા જ્યુરિસ્ટ વીઆર કૃષ્ણ અય્યરે આપ્યો ટેકો. અમદાવાદમાં અકસ્માત માટે બદનામ એવા સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર રાજપથ ક્લબ પાસે ફરી એકવાર થયો અકસ્માત. સોલામાં પોલીસે પકડ્યો ₹51 લાખનો વિદેશી દારૂ. સુરતવાસીઓ આ નવરાત્રીમાં માણશે બીઆરટીએસમાં મુસાફરી. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુખ્યમંત્રીએ બીજેપીએ સાંપ્રદાયિક રંગ આપ્યાનો આક્ષેપ કર્યો હતો. સરકારે 4 બીજેપી ધારાસભ્યો સામે ધરપકડની મંજૂરી આપી છે અને બીજેપી તથા બીએસપી સહિતના 16 નેતાઓ સામે વોરંટ જારી કર્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ આજે વિધાનસભામાં કહ્યું કે આ રમખાણોમાં બીજેપી સાંપ્રદાયિક રંગ આપ્યો હતો. મુઝફ્ફરનગરમાં રમખાણોમાં પોતાની કાર્યશૈલીને ઘેરાયેલી સમાજવાદી પાર્ટીની સરકાર લોકોને ભડકાવવાના આરોપી નેતાઓ પર કાર્યવાહી કરવાના મૂડમાં છે. સરકારે 4 બીજેપી ધારાસભ્યોની ધરપકડને મંજૂરી આપી છે. આ કેસમાં બીજેપી બીએસપીના 2 ધારાસભ્ય અને ભારતીય કિસાન યુનિયનના રાકેશ ટિકૈત સહિત 16 નેતાઓ સામે વોરંટ જારી કર્યા છે. બીજી બાજુ પોલીસે આજે આરોપી ધારાસભ્યોની ધરપકડ માટે લખનૌમાં ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિધાનસભાની બહાર પણ પોલીસ મોટી માત્રામાં હાજર છે. મુઝફ્ફરનગરના રમખાણોમાં 4 બીજેપી ધારાસભ્ય આરોપી છે અને તેમની સામે મુઝફ્ફરનગરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ધારાસભ્ય હુકમસિંહ અને સંગીત સોમ વિધાનસભા ગયા હતા. જોકે કાલની કાર્યવાહીમાં બીજેપી ધારાસભ્ય હુકમસિંહ અને સુરેશ રાણા હાજર રહ્યા હતા, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી નહોતી. બીજી બાજુ વિધાનસભામાં આ મુદ્દે ઘણો હંગામો થયો હતો. બીજેપી અને બીએસપીએ પોતાના ધારાસભ્યોને ખોટી રીતે ફસાવવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આને લઈને બીજેપી અને બીએસપી ધારાસભ્યોએ સમાજવાદી પાર્ટી સરકારને નિશાન બનાવીને તોફાન મચાવ્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે આજે વધુ એક ટેકો મળ્યો છે. વીઆર કૃષ્ણ અય્યરે મોદીને ટેકો આપતા કહ્યું કે નરેન્દ્ર મોદી પીએમ પદના સારા ઉમેદવાર છે. બીજેપી દ્વારા 13 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. તેને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને જ્યુરિસ્ટ વીઆર કૃષ્ણ અય્યરનો ટેકો મળ્યો હતો. તેમણે કહ્યું કે 2014માં થનારી લોકસભાની ચૂંટણી માટે મોદી સારા ઉમેદવાર છે. તેમણે નરેન્દ્ર મોદીને તેમની સફળતા વિશે શુભેચ્છા પાઠવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદીમાં તેમને રાષ્ટ્રીયતાના હકારાત્મક અને દૂરંદેશીના ગુણો જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં અમે અણુ ઉર્જા નથી ઈચ્છતા. અમારી નીતિ અણુ શક્તિ પર નહીં પણ સોલર શક્તિ પર છે. અમદાવાદના સરખેજ ગાંધીનગર રોડ ઉપર આવેલ રાજપથ ક્લબ પાસે આજે બપોરે બાઇક તથા કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બાઇક ચાલક યુવક અને તેની સાથેની યુવતી હવામાં ફંગોળાતા પગ અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અમદાવાદના સરખેજ ગાંધીનગર રોડ પર આવેલ રાજપથ ક્લબ પાસે આજે બપોરે અકસ્માત થયો હતો. કાર અને બાઇક વચ્ચે થયેલ અકસ્માતમાં એક યુવાન અને યુવતીને ગંભીર ઈજા થઈ હતી. બપોરના સુમારે બાઇક પર રોહિત અને હિરલ પસાર થઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂર ઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધું હતું, જેમાં બાઇક પર સવાર બંને લોકો હવામાં ફંગોળાયા હતા, જેનાથી તેને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને પાસેની શેલ્બી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી હતી. ગાડીની સ્પીડ અને જે ચાલક છે કે બાઇક ચાલક છે અને ગાડીના ચાલક છે, કોની ભૂલ છે વગેરે તપાસ આગળ ચાલુ છે. આ અકસ્માત કરનારની પૂછતાછ કરતા જાણવા મળ્યું કે તે કેશુભાઈ પટેલના જમાઈ મયુર દેસાઈ છે. મયુર દેસાઈ એક ડોક્ટર છે. હોસ્પિટલના ડોક્ટરો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ઈજા પામનાર બંને લોકો હાલ વેન્ટિલેટર પર છે અને ગંભીર ઈજાના લીધે હાલ કશું કહેવું મુશ્કેલ છે. આ અકસ્માત કોની ભૂલના કારણે થયો તે પોલીસ શોધી રહી છે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.
આજે અમદાવાદના સોલા વિસ્તારમાં અમદાવાદ પોલીસે બાતમીના આધારે ₹51 લાખનો વિદેશી દારૂ સહિત 67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે અધધ કહી શકાય તેટલો દારૂ ઝડપ્યો છે. ભાડત સર્કલ પાસે હરિયાણા પાસિંગના એક ટ્રકની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી હતી. પોલીસે ₹51 લાખથી વધુનો દારૂ પકડ્યો હતો. સોલા પોલીસે ₹67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સોલા પોલીસની પૂછપરછમાંથી બહાર આવ્યું છે કે આ દારૂ નડિયાદથી મહેસાણા જતો હતો. પોલીસે કુખ્યાત બુટલેગર વિનોદ સિંધી, રામસિંહ સહિત 3ની શોધખોળ હાથ ધરી છે. આજે ગણેશ વિસર્જનનો ઉત્સવ હતો એટલે ગઈકાલે કમિશનર શ્રી તરફથી નાકાબંધી, વાહન ચેકિંગ અને પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવેલી. આધારે અમે અને પીસી જોશી સાહેબ એસીપી અને સ્ટાફના માણસો સાથે ભાડત સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી હકીકત મળેલી કે HR55 2771 નંબરનું કન્ટેનર ટ્રકમાં વિદેશી દારૂ ભરી અને મહેસાણા તરફ જનાર છે. આથી એ વાહનના વોચમાં હતા. વાહન આવતા એને સીલબંધ હતું એટલે ડ્રાઈવર અને એક ક્લીનર જે હતા એમને પૂછપરછ કરી તો કેટબરીનો માલ હોય અને ચેન્નઈથી દિલ્હી લઈ જતા હોવાનું જણાવેલું. પણ ચોક્કસ બાતમી હોય અને સીલ તોડાવી અને ચેક કરતા તે આખું કન્ટેનર વિદેશી દારૂથી ભરેલું હતું. એટલે અહીંયા પોલીસ સ્ટેશન લાવીને ચેક કરતા એમાં 1075 પેટીઓ કે જેમાં 51,600 બોટલો નાની 180 mlની મળી આવેલી. એટલે 51,60,000નો મુદ્દામાલ, 15 લાખની ટ્રક અને તેમની પાસેથી 55,080 રૂપિયા રોકડા મળેલા અને 3 મોબાઈલમાં તમામ મુદ્દામાલ 67,17,580નો કબજે કરવામાં આવેલો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ શાહીબાગમાંથી પોલીસે એક કન્ટેનર અને નરોડા પોલીસે 4 દિવસ અગાઉ એક કન્ટેનર દારૂ ભરેલું ઝડપી પાડ્યું હતું. હવે અમદાવાદમાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે મોટા કન્ટેનરો જ મંગાવે છે. તો શું આ ખરેખર ગુજરાતમાં દારૂબંધી કહેવાય ખરી? આ કોઈ પહેલો બનાવ નથી જેમાં આટલી મોટી માત્રામાં દારૂ પકડવામાં આવ્યો હોય. આ ગાંધીના ગુજરાતમાં અનેક વખત મોટી માત્રામાં દારૂ પકડાયેલો છે. પરંતુ અહીં એક મહત્વનો સવાલ છે કે ખેડા સુધી દારૂ આટલી મોટી માત્રામાં પહોંચ્યો કેવી રીતે? કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. આજે અમદાવાદ તથા દેશભરમાં 10 દિવસના ઉત્સવ બાદ ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના એવા બુલંદ પોકાર અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ગજાનન ગણપતિ દાદાનો આજે વિસર્જનનો દિવસ છે. ભક્તોએ 10 દિવસ સુધી ભગવાન ગણપતિને અલગ અલગ રીતે પૂજ્યા છે. એમની પૂજા અર્ચના કરી છે. આજે એલિસ બ્રિજ વિસ્તારમાં સાબરમતી નદી પાસે ભક્તોએ ગણેશ વિસર્જન કર્યું હતું. ભક્તોમાં ગણેશ વિસર્જનને લઈને અનેરો આનંદ જોવા મળ્યો હતો. ભક્તોએ વાજતે ગાજતે ભગવાન ગણેશને વિદાય આપી હતી. નાના બાળકોથી માંડીને વડીલોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. इतनी खुशी हो रही है जैसे कोई मतलब अपना कुछ मिल गया हो जिंदगी में. इतनी बहुत खुशी हो रही है मेरे को. हाँ, मैं सबको मैसेज देना चाहूँगी, अगर आप गणपति नहीं रखते तो भी उनके एक बार आरती आराधना में जाइए, मतलब एक बार उनकी पूजा कीजिए. गणपति इतनी सुख शांति मिलेगी मन को कि खुश हो जाएंगे आप लोग. गणपति बाप्पा ભગવાનને એ પ્રાર્થના કરી તો આવતા વર્ષે પાછા આ જ રીતે ધામધૂમથી અમારે ત્યાં પધારે. આ જ રીતનો અમે એમની આરાધના કરીએ, સેવા અર્ચના કરીએ એમની. અને દર વર્ષે અમે છેલ્લા 4-5 વર્ષથી આ જીવરાજ પાર્ક સોસાયટીની અંદર જીવરાજ પાર્ક એરિયામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ છીએ અમે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા પર કુંડ બનાવવામાં આવ્યા હતા જેનાથી નદી પ્રદૂષિત ન થાય. મોટી મૂર્તિઓને ક્રેન વડે નદીમાં પધરાવવામાં આવશે. કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો આ વિસર્જન સ્થળ પર જોવા મળ્યો હતો. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. આ નવરાત્રીમાં સુરતવાસીઓ BRTS બસનો લાભ મેળવી શકશે. જી હા, સુરતવાસીઓ કરશે BRTSમાં મુસાફરી. ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTSના ફેઝ 1નું લોકાર્પણ કરવામાં આવશે. અઠવાડિયામાં BRTS ચાલુ થઈ જશે. 2 વર્ષના વિલંબ બાદ. તો આ હતા આજના સમાચાર. ફરી મળીશું ન્યૂઝ ઓનલાઈનમાં. નમસ્કાર.